તો સુરતની ફેમસ એન્કર સેમ મને મળવા આવી હતી. જાડિયાથી પાછા થવાનો 49મો દિવસ. સવારમાં વહેલા ઉઠી ગયા, કડવી કોફી પીધી, મોટું ડેપા જેવું કેળું ખાધું અને બસ આપણે નીકળી ગયા હતા જીમ ની અંદર. અને આજે જીમમાં મારા બે દોસ્તાર નિકુંજભાઈ અને વિકાસભાઈ જોડે વર્કઆઉટ કરવા આવવાના હતા. એ લોકો ભૂખ્યા પેટે આવ્યા હતા કેમ કે એમને BMI રિપોર્ટ કરાવવાનો હતો. એમને કરાયું, પછી એમને પ્રી વર્કઆઉટ ખાધું અને બસ અમે લોકો ચાલુ પડી ગયા બૈડા ફાડ એક્સરસાઇઝ માટે, એટલે બેક ને બાઇસેપ્સ ની એક્સરસાઇઝ. નિકુંજભાઈ અને વિકાસભાઈ અમારે બેક ને ટ્રાઇસેપ્સ ને બસ અમે લોકો અડધો કલાક કાર્ડિયો કર્યું અને બસ 1 સ્કૂપ અને 1 સ્કૂપ ક્રિએટિન લઈને આપણે નીકળી ગયા હતા ઘરે. ઘરે પહોંચીને 200 ગ્રામ ફ્રૂટ લઈ લીધા, 200 ગ્રામ કટ, એક ચમચી ચિયા સીડ્સ નાખીને નહીં તો રેડી થઈ ગયા. પછી આપણે આપણી સેકન્ડ મીલ ચણા લોટના પુલ્લા, 200 ગ્રામ દહીં ને મિક્સ વેજીટેબલ સેલેડ, ડોજામ ગાલીને નીકળી ગયા હતા આપણી ડેલી કોફી પ્લેસ ઉપર. મસ્ત માતાજીનું નામ 108 વાર લખ્યું. આપણી કોફી પીધી, ત્યાં મીત અને અક્ષત આવી ગયા હતા અને અચાનક એન્કર સાહેબનો મેસેજ આવ્યો, હું અમદાવાદ છું. આ સાંભળીને મેં એવું કીધું આઈ જા ફટાફટ. પછી બહુ જ બધા વિડીયો બનાવ્યા અને હું નીકળી ગયો મારી ફર્સ્ટ જીમની ફ્રેન્ડને મળવા, હિમાની. અને હિમાની જોડે બહુ જ બધી વાતો કરી, મેકઅપ આર્ટિસ્ટ છે. અને બસ કોફી પીધી અને અમે લોકો નીકળી ગયા ઘરે. ઘરે પહોંચીને આપણે આપણી મીલ રેડી કરી દીધી. એમાં 400 ગ્રામ પનીર લઈ લીધું, મિક્સ વેજીટેબલ સેલેડ લઈ લીધું, 100 ગ્રામ રાઈસ ખાધા અને બસ આપણે 1 સ્કૂપ વે પેક કરીને નીકળી ગયા હતા રાત્રે કેફેમાં દોસ્તો જોડે બેસવા માટે. અને આ મારો દોસ્ત છે દર્શન, જે મને કેફેમાં ભટકાયો તો ત્યાંથી દોસ્ત બન્યા. પછી બસ એક ગ્રીન ટી પીધી ને 1 સ્કૂપ વે લઈને દિવસ પતાવ્યો. તમે ફોલો કરો લે.